જય ગુરુદેવ. આજે સાક્ષાત કૃષ્ણ પરમાત્મા આપણી વચ્ચે બેઠા હોય એવું નથી લાગી રહ્યું બધાને? બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. આજ દિવસ સુધી જે ઉર્જાની વાત કરતા હતા પણ બધું સાંભળેલું, બધી વાંચેલું, પણ કોઈ દિવસ એ ઉર્જાનો અનુભવ નહોતો થયો. પણ નામ સ્મરણ પણ મળેલું, ગુરુ દીક્ષા મળેલી, બધું કરતા. પણ જે વસ્તુ અહીંયા નાદ બ્રહ્મ કરવાથી, જે વસ્તુ રુદ્ર કરવાથી, રુદ્ર નાદ કરવાથી જે ઉર્જાનો જે અનુભવ થયો આપણી અંદર, બધી વાંચેલું સાંભળેલું કે પરમાત્મા ઉર્જા સ્વરૂપે છે. પણ આજે જે સાક્ષાત એનો અનુભવ જે થવો જોઈએ, ઘરે પણ આખો દિવસ એવું જ લાગે કે આપણી અંદર ઉર્જા, એમનામાં આખો દિવસ અંદરની અંદર, અને આનંદ 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 બ્રહ્મ કા રૂપ है એવું પણ સાંભળેલું. પણ જો જાને વોહી પહેચાને, બાત કહી નહીં જાવત હૈ. જો જાને વોહી પહેચાને, बात कही नहीं जावत है. गूंगा गोड़ का स्वाद क्या कहे, वो समझ समझ मुस्कावत है. વાહ ભાઈ વાહ. આ પહેલી વાર મેં આસ્થાધામમાં 4-5 જ દિવસ આવી હતી અને બીજી ધ્યાન શિબિર કરી. ત્યાર પછી મેં રેકી શિબિર કરી. એનો મારો એવો અનુભવ છે કે મારી બેન ગામડે રહેતી હતી ને એને મને ફોન કર્યો રેકી શિબિર કરી પછી. તો તે દિવસે મને એને વાત ન કરી, પછી 2 દિવસ પછી પાછો ફોન કર્યો. એટલે મારો થોડોક મજાકીયો સ્વભાવ ને મેં કીધું તમે નવરા હોય એમ અમે નવરા ન હોય આખો દિવસ વાત કરવા એમ. તો મને કે 2 દિવસ પછી મેં તારી હારે વાત કરી તો મને એવો અનુભવ થયો કે તારામાંથી ઉર્જા મારામાં આવી રહી છે કે. એટલે મને એટલો આનંદ આવ્યો ને, એ ઉર્જાનો મને આમ ખરેખર અનુભવ થયો એમ. મેં બધી બહેનોને મારે મોકલેલી કે તમે આ બધું કરો, બ્રહ્મનાદ કરો. જો પ્રેક્ટિકલ કરશો તો જ આ વસ્તુનો અનુભવ થશે, નહીતર સાંભળે કથે સુણે કંઈ કામ ન આવે. ગ્રહેશો ઉતરે પારા. પછી એક રાજકોટ મારી ગુરુબેન છે, તો એણે ગુરુ પૂર્ણિમા પહેલાં મને ફોન કર્યો. એ કે પંચકર્મ જે સારવાર થાય છે મને તો ખબર નહોતી, પણ એણે મને વાત કરી. 10 દિવસ હોસ્પિટલમાં રહ્યા પછી મને કે કંટાળો આવ્યો ને તો હું ઘરે આવતી રહી. તો મને કે મારે તમને વાત કરવી છે. એણે મને ફોન કર્યો, થોડી વાર 10-15 મિનિટ વાત કરીને ત્યાં એને એ કે મારા શરીરમાં તમામ દુખાવો જતો રહ્યો. આ રેકી શિબિરનો હું અનુભવ કહું છું કે આપણે કોઈને આપવી ન પડે, પણ આપણી હારે જે વાત કરે ને એને પણ આ ઉર્જા મળી રહે છે. એટલે આ બહુ સરસ છે રેકી ઉર્જા. બધા જરૂરથી કરજો. જાજો સમય ન લેતા. જય ગુરુદેવ. છેલ્લે છેલ્લે બેન છે. જય ગુરુદેવ. મને સોનલબેન એક વખત તમારા આશ્રમે લઈ આવ્યા હતા. મારી છોકરીને એકદમ વ્હાઈટ ચામડી થઈ ગઈ છે, તો હું આશ્રમે મારી છોકરીને લઈને આવી હતી. અને પછી તમારા